હવે યાદ રાખજો, કોઈ પણ પદાર્થ હોય બરોબર, એનું તમને 3 વસ્તુ સમજાવી દઉં એટલે મગજમાં બેસી જાય. આપણે મિથેનની જ વાત કરીએ છીએ. મિથેન. તો મિથેનની વાત કરીએ તો એનું અણુસૂત્ર, પછી એનું બંધારણીય સૂત્ર અને એનું ઇલેક્ટ્રોનિક સૂત્ર. આ મગજમાં બેસાડી દેજો. તો મિથેનનું અણુસૂત્ર CH4, આને અણુસૂત્ર કહેવાય. એનું બંધારણીય સૂત્ર એટલે આપણે લીટા જે દોરીએ છીએ એના બંધારણીય સૂત્ર કહેવાય. તો એકમાંથી 4 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે એક કાર્બન સાથે, આ એનું બંધારણીય સૂત્ર છે. અને બંધારણીય સૂત્ર અને ઇલેક્ટ્રોનિક સૂત્રમાં ફરક એટલો જ કે આપણે જે લીટો દોર્યો છે એની જગ્યાએ પેલામાં ઇલેક્ટ્રોન બતાવવાના છે. અને ઇલેક્ટ્રોનમાં જો એક જ સરખા તત્વો હોય તો એને નિશાન ટપકા જ કરવાના, અને જુદા જુદા હોય તો એક ટપકું કરવાનું અને એક ચોકડી કરવાની. આ હાઇડ્રોજન એ પ્રમાણે એક ટપકું અને ચોકડી, અહીંયા એક ટપકું અને ચોકડી, આ એક ટપકું અને ચોકડી. તો આ ઇલેક્ટ્રોનિક સૂત્ર થયું બરોબર. એટલે અહીંયા આ કાર્બનની અષ્ટક રચના પ્રાપ્ત થઈ, એના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, અને હાઇડ્રોજનનું પણ 2 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા બરોબર. આ એની ઇલેક્ટ્રોનીય સૂત્ર કહેવાય આને. એટલે એનો કહેવાનો મતલબ મારું અણુસૂત્ર, બંધારણીય સૂત્ર અને ઇલેક્ટ્રોનિક સૂત્ર. હવે એવી રીતના વાત કરીએ તો આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. આ કાર્બન ડાયોક્સાઇડ એટલે એનું અણુસૂત્ર, તો એનું અણુસૂત્ર થાય CO2. અને એનું બંધારણીય સૂત્ર જોજો તમે અહીંયા, તો એક કાર્બન છે અને 2 ઓક્સિજન છે, એટલે બંને ઓક્સિજન સાથે એ દ્વિબંધ બનાવે છે. અહીં આગળ આ પ્રમાણે એની ગોઠવણી થાય છે, ઓક્સિજનની ગોઠવણી એમાં. તો આ કાર્બન, એના આ 2 અને 2 4, આ ઓક્સિજન એની અંદર 6 ઇલેક્ટ્રોન છે, આ 6 ઇલેક્ટ્રોન. આ બીજું ઓક્સિજન એની અંદર પણ 6 ઇલેક્ટ્રોન છે, આ 6 ઇલેક્ટ્રોન. એટલે આ ઓક્સિજનના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, યાદ રાખજો. આ ઓક્સિજનના પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, અને આ કાર્બનના પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આને ઇલેક્ટ્રોનિક સૂત્ર કહેવાય બરોબર. ઇલેક્ટ્રોનિક સૂત્રની અંદર તમે આ ન લખો તો ચાલે, હો પાછું સાંભળી લેજો. ખાલી આ વચ્ચેના પરમાણુ જે બંધ છે એની જગ્યાએ આપણે ઇલેક્ટ્રોન બતાવવાના છે, આટલું મગજમાં રાખવાનું. તો આ કાર્બન ડાયોક્સાઇડની વાત છે બરોબર. હવે આપણે સલ્ફરની વાત કરીએ તો સલ્ફરની અંદર સલ્ફરમાં એનો પરમાણુ ક્રમાંક 16 છે. આ ખાસ યાદ રાખજો. સલ્ફરનો અણુ, તો સલ્ફરનો અણુ એને આપણે S8 કહીએ છીએ, એટલે એનું અણુસૂત્ર થાય S8. હવે આ સલ્ફરમાં તમારે મગજમાં રાખવાનું છે કે એનો ઇલેક્ટ્રોન રચના, તો અહીંયા એનો પરમાણુ ક્રમાંક 16 છે, મગજમાં રાખજો. પરમાણુ ક્રમાંક 16 છે. તેની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 6 છે, યાદ રાખજો. 2, 8 અને 6 છે. એટલે હવે સલ્ફર છે એના 8 પરમાણુ એની 12મી કક્ષામાં
એક એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે છે. મગજમાં રાખજો આ પ્રમાણે કે આ એક સલ્ફર છે, એના આ 2 હતા, અહીંયા 2 હતા, 4, આ 5 અને આ 6. એટલે અહીંયા આગળ આ બીજા સલ્ફર સાથે પણ આવી રીતના એ ભાગીદારી કરે છે. આમ આ 6 થયા, બરોબર. એટલે આ કહેવાનો મતલબ આ સલ્ફરના પણ આ પ્રમાણે આ 6 થયા. એટલે અહીંયા જે વધ્યું એ બીજા સલ્ફર સાથે, એટલે આ પ્રમાણે 8 સલ્ફર એકબીજા સાથે જોડાયેલા છે. આ પ્રમાણે આપણે આમ વર્તુળો પહેલા દોરી દેવાના, એકબીજાને આમ છેદતા હોય એવા 8 વર્તુળ કરવાના. એક, 2, 3, 4, 5, 6, 7 અને 8. આમ 8 સલ્ફરની અંદર આવા 8 ઇલેક્ટ્રોન લેવાના આપણી રહેજો. અને બધા ઇલેક્ટ્રોનની અંદર અહીંયા S છે, એટલે આ એની બહારની કક્ષામાં આ એક એક ઇલેક્ટ્રોન અહીંયા મૂક્યો, આપણી લેજો. એટલે 6 ઇલેક્ટ્રોન છે, આ એક એક મૂક્યો, અને 2 અહીંયા અને 2 અહીંયા, એટલે આ 6 થઈ ગયા. એટલે હવે એક એ આ સલ્ફર સાથે ભાગીદારી કરે અને એક આ સલ્ફર સાથે ભાગીદારી કરે. આ સલ્ફર સાથે ભાગીદારી કરે એટલે એના પણ આ 2 હતા, એક અહીંયા મૂક્યો અને એક અહીંયા મૂક્યો, એટલે આ અહીંયા મૂક્યો. એવી રીતના આ સલ્ફર થયો, એને એક અહીંયા મૂક્યો અને એક અહીંયા મૂક્યો, અને અહીંયા 2 તો હતા જ. એટલે આ સલ્ફર છે, એને 2 તો 4, અને એક અહીંયા મૂક્યો અને એક અહીંયા મૂક્યો. હવે આ સલ્ફર છે, એના 2 ને 2 4, એક અહીંયા મૂક્યો અને એક અહીંયા મૂક્યો. આ સલ્ફર છે, એને એક અહીંયા મૂક્યો અને એક અહીંયા મૂક્યો. આ 2 તો છે. એ પ્રમાણે આ સલ્ફર છે, એને 2 ને 2 4 તો ખરા, એક અહીંયા મૂક્યો અને એક અહીંયા મૂક્યો. અને આ સલ્ફર છે, એને એક અહીંયા મૂક્યો, એક અહીંયા મૂક્યો, અને આ 2 તો ખરા. એટલે તમે જોઈ લો, બધા સલ્ફરની અષ્ટક રચના થઈ ગઈ, 8 8 આવી ગયા. એટલે આ સલ્ફર કહેવાનો મતલબ એ આ પ્રમાણે જોડાયેલો છે, S S અને S, આમ 3. પછી અહીંયા વચ્ચે S અને S, આ 5, અને પછી S S અને S 3. એટલે 3 ને 3 6 ને 2 8 થયા. હવે આપણે આમ જોડી દેવાનું, આ એકલ બંધ, આ એક બંધ, આ એકલ બંધ, આ એક બંધ. ઓકે. હવે ડાયરેક્ટ અહીંથી આમ આ એકલ બંધ, પછી આ એકલ બંધ, આ એકલ બંધ, અને આ એકલ બંધ. એટલે આ પ્રમાણે આ કહેવાનો મતલબ અષ્ટફલકીય રચના બનાવે છે. સલ્ફરનો અણુ એ અષ્ટફલકીય રચના બનાવે છે, બરોબર. હવે આપણે મેં તમને પહેલા જ શરૂઆતમાં વાત કરી હતી કે કાર્બન છે એનો સર્વતોમુખી સ્વભાવ. આપણે વાત કરી હતી તમને કે અત્યાર સુધી 118 તત્વો શોધાયા છે. એમાં કાર્બનને આપણે એક બાજુ રાખીએ, 117 તત્વોને એક બાજુ રાખીએ, તો એકલું કાર્બન છે એ પેલા 117 તત્વો કરતાં વધારે સંયોજનો બનાવે છે. ધ્યાન રાખજો, કાર્બનમાંથી આશરે 3 મિલિયન જેટલા સંયોજનો મળે છે. 3 મિલિયન એટલે લાખો, એમ લાખોની સંખ્યામાં. અને લાખોની સંખ્યામાં સંયોજનો બનાવવા માટે એના માટે 2 ગુણધર્મો એના જવાબદાર છે.
એક કેટેનેશનનો ગુણધર્મ જવાબદાર છે, બરોબર. આ કેટેનેશનના લીધે અને બીજું એની કાર્બનની ચતુસંયોજકતા, આ બે ગુણધર્મોના લીધે કાર્બન એ લાખો સંયોજનો બનાવે છે, બરોબર. તો આ મગજમાં રાખજો. કાર્બનના સર્વતોમુખી સ્વભાવ ભણવાનો છે હવે આપણે. કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, બરોબર. બીજા શબ્દોમાં કેવું હોય તો કાર્બનના કયા ગુણધર્મો વધુ સંખ્યામાં કાર્બનિક સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે સમજાવો, એમ પૂછાય કે કાર્બનના કયા બે ગુણધર્મો, આને સવાલ તરીકે એવી રીતના પૂછાય કે કાર્બનના કયા બે ગુણધર્મો વધુ સંખ્યામાં કાર્બન સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે. સમજાવો. આ બે ગુણધર્મો અથવા 2 માર્ક્સમાં ખાલી પૂછાય તો કે કેટેનેશન સમજાવો અથવા કાર્બનની ચતુસંયોજકતા સમજાવો, એમ પૂછાય. તો યાદ રાખજો, કાર્બન અન્ય પરમાણુઓ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા આપણે જોયું આગળ સહસંયોજક બંધનું નિર્માણ કરી અનેક સંયોજનો બનાવે છે, બરોબર. તો કાર્બન પરમાણુ અન્ય પરમાણુઓની સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ કરી એટલે બનાવી. અસંખ્ય, લાખો જેને કહીએ, સંયોજનો બનાવે છે, બરોબર. અને એના માટે એના બે ગુણધર્મો જવાબદાર છે. હવે પહેલો ગુણધર્મ છે કેટેનેશન. કાર્બનનો કેટેનેશન ગુણ. હવે આ કેટેનેશન એટલે શું? તો કેટેનેશન એટલે કાર્બન પરમાણુઓ અન્ય પરમાણુઓ સાથે બંધ બનાવી અને આખી લાંબી શૃંખલા બનાવે. આ જે લાંબી શૃંખલા બનાવે આ ગુણધર્મને કેટેનેશન કહે છે, બરોબર. આમ કાર્બન આપણે ભણવાનું છે. આવા અસંખ્ય સંયોજનો બને છે, યાદ રાખજો. તો આ વધુમાં વધુ, ખૂબ જ વધુ સંખ્યામાં સંયોજનો બનાવે છે. આ ગુણધર્મને કેટેનેશન કહે છે. હવે જે કાર્બન પરમાણુઓ છે એ 3 રીતે જોડાય છે. એક
સરળ શૃંખલા દ્વારા લાંબી, બીજું શાખિત શૃંખલા દ્વારા, અને ત્રીજું કહેવાનો મતલબ વલય દ્વારા, એટલે ચક્રીય શૃંખલા દ્વારા, એને વલય દ્વારા. તો પહેલું કેટેનેશન એટલે શું? તો યાદ રાખજો કે કાર્બન પરમાણુ અન્ય પરમાણુઓ સાથે જોડાઈ લાંબી શૃંખલા બનાવી અસંખ્ય સંયોજનો બનાવે છે. કાર્બનના આ ગુણધર્મને કેટેનેશન કહે છે. યાદ રાખજો. હવે હું તમને એક જ સામાન્ય વાત કરું કે આ આપણો આ હમણાં ભણો આ હું તમને સમજાવવાનો જ છું આના પછીના પીરિયડમાં. આમાં ગોખવાનું આવતું જ નથી કે આ બે કાર્બન પરમાણુ છે. ચલો એક જ કાર્બન પરમાણુ લઈએ. આ એક કાર્બન પરમાણુ છે તો એની હારે આપણા 4 હાઇડ્રોજન જોડાયા. તો આ 4 હાઇડ્રોજન જોડાયા તો આપણે આને મિથેન કીધું. હવે એમાંથી એક હાઇડ્રોજન નીકળી જાય અને એક હાઇડ્રોજનની જગ્યાએ Cl જોડાઈ ગયો. બાકીના હાઇડ્રોજનો તો છે, એક Cl અંદર બેઠો એટલે આનું નામ થઈ ગયું ક્લોરોમિથેન. એટલે આને ક્લોરોમિથેન કહેવાય. ચલો બે Cl જોડાઈ ગયા અને આ હાઇડ્રોજન તો છે જ, તો આને કહેવાય ડાયક્લોરોમિથેન. પદાર્થ બદલાઈ જાય આખો. એમાં 3 ક્લોરીન જોડાયા. યાદ રાખજો આ 3 ક્લોરીન જોડાયા તો એને ટ્રાયક્લોરોમિથેન, એને ક્લોરોફોર્મ કહેવામાં આવે. અને 4 ક્લોરીન જોડાયા, આ 4 ક્લોરીન જોડાયા તો એને ટેટ્રાક્લોરોમિથેન કહેવાય. કહેવાનો મતલબ એક જ પદાર્થ બદલાઈ ગયો અંદર એટલે એક જ પરમાણુ આઘો પાછો થઈ ગયો એટલે નવું સંયોજન બની જાય. આ તો મેં એક કાર્બનની વાત કરી. આવા તો હજારો કાર્બન આમ જોડાયેલા હોય. અહીંયા એક ખાલી હાઇડ્રોજનની જગ્યાએ Br આવી ગયું, બ્રોમિન આવી ગયું એટલે આ નવો પદાર્થ થઈ ગયો. અહીંયા બીજું બ્રોમિન આવી ગયું એટલે આ નવો પદાર્થ થઈ ગયો. એટલે આ કેટેનેશન ગુણ, કેટેનેશન એટલે કાર્બન પરમાણુઓ એકબીજા સાથે જોડાઈ અને લાંબી શૃંખલા બનાવે. આ ગુણધર્મને કેટેનેશન કહે છે. અને આ કેટેનેશનના લીધે અસંખ્ય સંયોજનો બને છે. બરોબર? તો આ કેટેનેશનના લીધે જે અસંખ્ય સંયોજનો બન્યા એના 3 પ્રકાર છે. યાદ રાખજો. તો આ સંયોજનો કાં તો કાર્બનની લાંબી શૃંખલા, આ સંયોજનો એક કાર્બનની લાંબી શૃંખલા, 2 શાખિત, કહેવાનો મતલબ શાખિત શૃંખલા, 3 અને ત્રીજી રીત છે વલયો. એમાં ગોઠવાયેલા કાર્બન પરમાણુઓ ધરાવે છે. હવે આપણે લેજો તો આપણે લાંબી શૃંખલાની વાત કરીએ તો એમાં ફક્ત એક જ કાર્બન સીધી લીટીમાં હોય તો આ લાંબી શૃંખલા કહેવાય. અને એક કાર્બનમાંથી આમ 4 જ લીટા નીકળે
બરોબર. તો આ કાર્બનની લાંબી શૃંખલા થઈ, એટલે આને સરળ શૃંખલા કહેવાય. તો આ લાંબી કૌંસમાં સરળ શૃંખલા, આ સરળ શૃંખલા. હવે શાખિત, દાખલા તરીકે આ 3 કાર્બન છે, એમાં એક કાર્બન અહીંયા આવી ગયો, તો આ શાખિત શૃંખલા થઈ. આ એકમાંથી 4 લીટા જ નીકળે, એટલે આ પ્રમાણે પણ આવે અથવા આમ ઉપર નીચે પણ આવે. આમ એક કાર્બન અહીંયા આવ્યો, એક કાર્બન અહીંયા આવ્યો, તો આ શાખિત શૃંખલા થઈ. આ શાખિત. બીજું શાખિત શૃંખલા. અને ત્રીજું, એમાં 3 કાર્બનનું વલય આવે, 4 કાર્બનનું વલય આવે, 5 કાર્બનનું વલય આવે અને 6 કાર્બનનું વલય આવે. હવે 3 કાર્બનનું વલય આવે, યાદ રાખજો. તો આમ 3 કાર્બન લખવાના અને આમ 3 લીટા તો પહેલા આપણે કરી દેવાના. આમ 3 કાર્બન પરમાણુ, આને વલય થયું કહેવાય. અને હવે એક કાર્બનમાંથી બાકીના 2 લીટા આમ કરવાના. અહીંયા એક કાર્બનમાંથી બાકીના 2 લીટા કરવાના, એક કાર્બનમાંથી આમ બાકીના 2 લીટા કરવાના, એટલે આને વલય કહેવાય. તમે આમ આ રીતના પણ અંદર પણ ગમે તે લીટું કરી શકાય. આપણી લો કોઈ આમ કે મને અંદર નથી કરવું સર, આમ બાજુમાં 2 કરવા છે, તો એ કોઈ વાંધો નહીં, આમ પણ કરી શકાય. આમ બાજુમાં પણ બતાવી શકાય 2. આમ અંદરની જગ્યાએ કોઈ એમ કે મારે આમ બતાવવું છે, તો એ ચાલે. એટલે આ 3 કાર્બનનું વલય થયું, 3 કાર્બનનું વલય. હવે અહીં આગળ આમ 4 કાર્બન છે, તો આ પ્રમાણે આ તો ખરા જ જોડાયેલા એકબીજાને. અને હવે એકમાંથી 2, આ 2 કર્યા, અહીંયા 2 કર્યા, અહીંયા 2, એટલે મૂળ એક કાર્બનમાંથી 4 લીટા નીકળવા પડે, એટલે આ 4 કાર્બનનું વલય કહેવાય. 4 કાર્બનનું વલય, આ વલય રચના છે. હવે 5 કાર્બન લઈએ, તો આ પ્રમાણે આ 1 2 3 4 અને 5. તો આમાંથી આપણે આમ એક લીટા તો પહેલા કરી જ દેવાના આમ, એટલે આ 5 કાર્બન. અને હવે આમ 2 લીટા આમ બહાર કાઢી દેવાના, એટલે એક કાર્બનમાંથી મૂળ 4 લીટા થવા જોઈએ. બરોબર. તો આ 5 કાર્બનનું વલય. અને 6 કાર્બન હું અહીંયા દોરી દઉં છું આ પ્રમાણે. અને હવે આ પ્રમાણે આમ જોડી દેવાનું. આ તો પહેલા આપણો આમ એને વર્તુળ બનાવી દેવાનું, આમ એકબીજાને પહેલા વલય કરી દેવાનું, આને વલય કહેવાય. અને પછી આ 2 આવી ગયા, તો આ 2 બાકી વધ્યા. અહીંયા ગમે ત્યાં 2 બાકી વધ્યા, અહીંયા આમ ગમે ત્યાં 2 બાકી વધ્યા, અહીંયા 2 બાકી વધ્યા, અહીંયા પણ 2 બાકી વધ્યા. એટલે આ 6 કાર્બનનું વલય. બરોબર. એટલે આને હેક્ઝા કહેવાય. 6 કાર્બન આવે ને એટલે એને હેક્ઝા કહેવાય. આપણે આવશે. બરોબર. એટલે અહીંયા 6 કાર્બનનું વલય, એટલે એને હેક્ઝેન કહેવાય. 5 કાર્બન આવે તો એને પેન્ટેન કહેવાય. 4 કાર્બન આવે તો એને બ્યુટેન કહેવાય. 3 કાર્બન આવે એને પ્રોપેન કહેવાય. 2 કાર્બન આવે તો એને ઇથેન કહેવાય. 1 કાર્બન આવે તો એને મિથેન કહેવાય. બરોબર. તો આ વલયો થયા. એટલે આ રીતના કેટેનેશનમાં કહેવાનો મતલબ આ એક બંધ પણ આવે, કેટલાક કાર્બન પરમાણુમાં આ બધા એક બંધ હતા, સિંગલ બંધ હતા. હવે કેટલાકની અંદર 2 બંધ પણ આવે, એક બંધ અથવા દ્વિબંધ અથવા ત્રિબંધ દ્વારા પણ અન્ય પરમાણુ સાથે જોડાઈ શકે છે. યાદ રાખજો, કાર્બન પરમાણુ એક બંધ અથવા દ્વિબંધ અથવા ત્રિબંધ દ્વારા પણ અન્ય પરમાણુઓ સાથે જોડાઈ શકે છે, જે કાર્બન સંયોજનોમાં યાદ રાખજો. હવે
આપણે આ કેટેનેશનમાં જ આપણે જોવાનું છે કે માત્ર એકલ બંધ હોય, બધામાં એક એક બંધ હોય તો એને સંતૃપ્ત સંયોજનો કહેવાય. અને જેની અંદર એકથી વધુ બંધ હોય, બે કાર્બન સંયોજનોમાં બે અથવા બેથી વધુ કાર્બન પરમાણુઓ દ્વિબંધ અથવા ત્રિબંધથી જોડાયેલા હોય તો એવા કાર્બન સંયોજનો છે એને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહે છે. યાદ રાખજો. તો અહીંયા કાર્બન પરમાણુ એકલ બંધ અથવા દ્વિબંધ અથવા ત્રિબંધ દ્વારા પણ અન્ય પરમાણુ સાથે જોડાઈ શકે છે. એકલ બંધ, દ્વિબંધ અથવા ત્રિબંધ દ્વારા અન્ય પરમાણુ સાથે જોડાઈ શકે છે. હવે યાદ રાખજો, એમાં જો કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુઓ જો કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુઓ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય, માત્ર એકલ બંધથી જોડાયેલા હોય તો કહેવાનો મતલબ તે જે સંયોજનો હોય તેવા કાર્બનના સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહે છે. બરોબર? એને સંતૃપ્ત સંયોજનો કહે છે. યાદ રાખજો, આપણે આ ભણવાનું છે ખાસ, પછી હું તમને સમજાવવાનો છું. સંતૃપ્ત અને અસંતૃપ્તમાં શું આવે? તો સંતૃપ્તમાં આપણે આલ્કેન આવશે, હાઇડ્રોકાર્બન સંયોજનો જોવાના છે, અને અસંતૃપ્તમાં આલ્કીન અને આલ્કાઇન આવશે. અને જો કાર્બનિક સંયોજનોમાં કહેવાનો મતલબ કાર્બન પરમાણુ બે અથવા તેથી એટલે સંયોજનોમાં બે કે તેથી વધુ કાર્બન પરમાણુ દ્વિબંધ અથવા ત્રિબંધ દ્વારા જોડાયેલા હોય તો તેવા કાર્બનિક સંયોજનોને અસંતૃપ્ત સંયોજનો કહે છે. અને આ અસંતૃપ્ત સંયોજનો છે ને એ યોગશીલનો ગુણધર્મ ધરાવે છે. યાદ રાખજો, એને થોડી ઉર્જા આપો ને એટલે એ કહેવાનો મતલબ એમાં જે નિર્બળ બંધ હોય ને એ તૂટે, અને તૂટે એટલે એની અંદર બીજા અંદર ઉમેરાય. બરોબર? અને આ કાર્બનિક સંયોજનો કેટેનેશન એટલે ક્રિયાશીલ સમૂહો પણ ધરાવે છે. યાદ રાખજો, એ ક્રિયાશીલ સમૂહો પણ ધરાવે છે. સંયોજનો
આપણે ભણવાનું છે આ બધું. ક્રિયાશીલ સમૂહો પણ ધરાવે છે. યાદ રાખજો, આ કેટેનેશનના લીધે છે. અને હવે આપણો બીજો ગુણધર્મ હતો કે કાર્બનની ચતુઃસંયોજકતા. આ કાર્બનની ચતુઃસંયોજકતા એ કહેવાનો મતલબ થોડું 5 મિનિટ વધારે બેસીશું આપણે એટલે પતી જાય કે કાર્બનની સંયોજકતા 4 છે. બીજો ગુણધર્મ. કાર્બનની ચતુઃસંયોજકતા. કાર્બનની સંયોજકતા. તો અહીંયા કાર્બનની સંયોજકતા 4 છે. આપણે વાત કરી તમને એક કાર્બનમાંથી 4 જ લીટા નીકળે તો કાર્બનની સંયોજકતા 4 છે. એનો મતલબ એને 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે એ કાર્બન અન્ય 4 પરમાણુ સાથે બંધ સહસંયોજક બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. અન્ય 4 પરમાણુઓ સાથે 4 પરમાણુઓ સાથે એક સહસંયોજક બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ એની ચતુઃસંયોજકતા છે. એટલા માટે કાર્બન છે એ ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, સલ્ફર, ક્લોરીન આવા અન્ય તત્વો સાથે વિશિષ્ટ ગુણધર્મોવાળા સંયોજનો બનાવે છે. ધ્યાન રાખજો, ખાલી કાર્બન હાઇડ્રોજન સાથે જોડાય તો એવા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. અને આવા હાઇડ્રોકાર્બન સંયોજનો પૃથ્વીમાં લાખો છે, ખાલી હાઇડ્રોકાર્બન સંયોજનો. એટલે કાર્બન એ ઓક્સિજન, પછી હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરીન તથા અન્ય પરમાણુઓ સાથે એટલે અન્ય તત્વો સાથે વિશિષ્ટ ગુણધર્મો વાળા અસંખ્ય સંયોજનો બનાવે છે. એટલે અસંખ્ય સંયોજનો બનાવે છે. યાદ રાખજો. અને આ વિશિષ્ટ ગુણધર્મો સંયોજકતામાં જે કાર્બન છે એના તત્વ પર મેઇન આધાર રાખે છે. બરોબર. અને એની સાથે બીજું કયું તત્વ જોડાયેલું છે એના ઉપર આધાર રાખે છે. આ વિશિષ્ટ ગુણધર્મ કાર્બન સાથે અન્ય કયું તત્વ જોડાયેલું છે તેના પર આધાર રાખે છે. આ વિશિષ્ટ ગુણધર્મનો આધાર એના ઉપર રાખે. જો હાઇડ્રોજન જોડાયેલું હોય તો આખું હાઇડ્રોકાર્બન સંયોજન થઈ જાય. યાદ રાખજો. કાર્બન પરમાણુ મોટા ભાગના અન્ય તત્વો સાથે ખૂબ જ પ્રબળ બંધ બનાવે છે. કેમ તો સાંભળી લેજો. કાર્બન પરમાણુ મોટા ભાગના
મોટા ભાગના અન્ય તત્વો સાથે ખૂબ જ પ્રબળ બંધ બનાવે છે. આમાં અપવાદ છે એ આપણે કહેવાનો મતલબ આમાં અપવાદ પણ આવે, બરોબર. કેટલાક અપવાદ રૂપે પણ સંયોજનો હોય. દાખલા તરીકે ગ્રેફાઇટ, તો ગ્રેફાઇટની અંદર નરમ બંધ છે. હવે સવાલ થાય કે સાહેબ આ પ્રબળ બંધ કેમ બનાવે? તો આપણે જોયું કાર્બનની અંદર પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. આ પહેલી કક્ષામાં એના 2 ઇલેક્ટ્રોન છે એટલે પહેલી કક્ષા ભરાઈ ગઈ. હવે બીજી કક્ષામાં એના 4 ઇલેક્ટ્રોન છે. આ પર જો આ 4 ઇલેક્ટ્રોન છે એટલે આ પરમાણુ કેન્દ્રથી આ બહારની કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એનું અંતર ઓછું છે. એટલે કેન્દ્રથી અંતર ઓછું છે અને પરમાણુ કેન્દ્રમાં પ્રોટોન છે અને પ્રોટોન ધન વીજભાર ધરાવે, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે. એટલે અંતર ઓછું એટલે આકર્ષણ બળ વધારે થાય અને આકર્ષણ બળ વધારે થાય એટલે પ્રબળ રીતે મજબૂતાઈથી જકડી રાખે છે એકબીજાને એમ, બરોબર. એટલા માટે એના ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ ઊંચા છે. એને ઉર્જા આપો તો પણ એ છૂટા ના પડે એટલે પ્રબળ બંધ બનાવે છે. યાદ રાખજો. તો આ કાર્બનની ચતુઃસંયોજકતાને આભારી છે. કારણ કે કાર્બનનું કદ નાનું હોવાથી, યાદ રાખજો, કાર્બનનું કદ નાનું હોવાથી પરમાણુ કેન્દ્ર દ્વારા જે ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન યુગ્મો છે એને મજબૂતાઈથી જકડી રાખે છે. પામતા ઇલેક્ટ્રોન યુગ્મ મજબૂતાઈથી જકડી રાખે છે. અને મજબૂતાઈથી જકડી રાખે છે એનો મતલબ આથી પ્રબળ બંધનું નિર્માણ થાય છે. આથી કાર્બન દ્વારા પ્રબળ બંધનું નિર્માણ થાય છે. યાદ રાખજો, બરોબર. તો આ કાર્બનની સંયોજકતાને આધારે એના લીધે અસંખ્ય સંયોજનો બને છે. હવે આપણે સંતૃપ્ત અને અસંતૃપ્ત સંયોજનો જોવાના છે.